તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 2 થી 4 ઓગસ્ટનામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે 2 ઓગસ્ટના ડાંગ નવસારીમાં ભારે વરસાદ થઈ શકે છે। 3-4 ઓગસ્ટના નર્મદા ભરૂચમાં પણ અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ નવસારી વલસાડ તાપીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। તો 2 થી 4 ઓગસ્ટમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। 2 ઓગસ્ટમાં ડાંગ નવસારીમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। આ સાથે નવસારી વલસાડ તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા નવી આગાહી આપવામાં આવી છે। વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે 2 ઓગસ્ટે ડાંગ નવસારીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો ભારે વરસાદ થઈ શકે છે, જેમાં 2 ઓગસ્ટમાં ડાંગ નવસારીમાં ભારે વરસાદની સંભાવના। નવસારી વલસાડ તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે। તો અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है, गुजराती स्टेट की सारी डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का अनुमान है। और वार्निंग की बात करेंगे तो डे 3 से हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है नवसारी वलसाड़ तापी दमन दादरा नगर हवेली और डाउन डिस्ट्रिक्ट शामिल है। और डे 4 की बात करेंगे तो डे 4 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और તો આ સાથે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને જેના ભાગરૂપે અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે 2 તારીખથી 4 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે તારીખ 3 અને 4 ઓગસ્ટમાં નર્મદા ભરૂચમાં અતિ ભારે વરસાદ રહેશે। નવસારી વલસાડ તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ગયા છે। જી, રાજ્યમાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે, શું માહિતી? જે પ્રમાણે અત્યારે હાલ જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આવતીકાલથી જે અલગ અલગ જે વિસ્તારો છે રાજ્યના તેની અંદર જે ભારેથી અતિ ભારે વરસાદ છે તે આવી શકે છે। અને ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતની અંદર જે નવસારી વલસાડ વિસ્તારની અંદર જે ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે વરસાદ જે વધ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાની અંદર પણ જે વરસાદ વધ્યો છે તેને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ રાજ્યના બીજા ઘણા બધા શહેરોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જે પ્રમાણે ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો છે તો ઘણા જગ્યાઓ પર વરસાદી ઝાપટા છે તે પણ પડી રહ્યા છે। તેને લઈને જે આગાહી જે કરવામાં આવી છે આગામી દિવસોની અંદર 2 તારીખ બાદ 3 દિવસ સુધી જે ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યમાં પડી શકે છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે હવામાન વિભાગે નવી આગાહી વ્યક્ત કરી છે। 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 2 થી 4 ઓગસ્ટમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો નવસારી વલસાડ તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે। તો અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।
તો અતિ ભારે વરસાદની સંભાવના 2 ઓગસ્ટમાં ડાંગ નવસારીમાં ભારે વરસાદ થઈ શકે છે. નવસારી, વલસાડ, તાપીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.